સલામત સવારી જવાબદારી તમારી આ વાત એસટી વિભાગ માટે ઘણા સમયથી કહેવામાં આવે છે, ત્યારે સોશિયલ મીડિયામાં આવી ચર્ચા ફરીથી શરૂ થઈ। સોશિયલ મીડિયામાં એક બસ ડ્રાઈવરનો વિડીયો ખૂબ જ વાયરલ થયો, જે બસ ડ્રાઈવર મોબાઈલ પર વાતો કરતો હોવાનું જાણવા મળ્યું। તેમજ આ વિડીયોમાં ડ્રાઈવરની ગંભીર બેદરકારી બહાર આવી, ત્યારે વીટીવીની ટીમ દ્વારા આ ડ્રાઈવરની શોધ કરવામાં આવી અને આખરે એ ડ્રાઈવરની સામે બેદરકારી બદલ કાર્યવાહી થશે। એસટી બસ ડ્રાઈવરની ઘોર બેદરકારી। મુસાફરોના જીવ જોખમમાં। સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો। મોબાઈલ પર વાતચીત કરતો ડ્રાઈવરનો વિડીયો વાયરલ। સોશિયલ મીડિયા હવે એક એવું માધ્યમ બની ગયું છે કે જેનો ઉપયોગ લોકો પોતાના વિચારો રજૂ કરવા માટે કરે છે, પરંતુ આ સાથે સરકારી સિસ્ટમને પણ સીધો દોર કરવાનું માધ્યમ બની ગયું છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો છેલ્લા ઘણા દિવસથી વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક બસનો ડ્રાઈવર બિંદાસ મોબાઈલ પર વાતો કરતો જોવા મળી રહ્યો છે। આ વિડીયોમાં જોઈ શકાય છે કે બસ ડ્રાઈવર તેની જવાબદારી ભૂલીને એસટી બસ ચલાવી રહ્યો છે। એસટી બસની આગળના ભાગમાં એક બોર્ડ મારવામાં આવેલું છે, તેમાં જોઈ શકાય છે કે બોર્ડમાં બોટાદથી દાહોદ લખવામાં આવ્યું છે, માટે આ બસ બોટાદથી દાહોદ તરફ જઈ રહી હોવાનું જાણવા મળ્યું છે। ગુજરાતમાં અગાઉ પણ એસટી બસને અકસ્માત નડ્યો હતો, જેમાં કેટલાય લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, ત્યારે આ બસના ડ્રાઈવરને લાગે છે કે કોઈની જીવની ચિંતા જ નથી। આ વાયરલ થયેલા વિડીયોની સાથે અમુક ઓડિયો પણ સાંભળવા મળે છે કે જેમાં બસનો નંબર પણ બોલવામાં આવે છે અને વિડીયોમાં આ બસનો નંબર જોઈ શકાય છે। તેમજ બસ ડ્રાઈવરની બેદરકારી વિશે પણ જણાવે છે। આ તમે જોઈ રહ્યા છો બોટાદ દાહોદ બસ જઈ રહી છે CJ18Y 9685 નંબરની। આ ડ્રાઈવર સાહેબ ફોનમાં વાતો કરી જાય છે અને કઈ સાઈડમાં કઈ એને ખબર નથી। વાયરલ થયેલા વિડીયોની પડતાલ વીટીવીની ટીમ દ્વારા કરવામાં આવી, જો કે વાયરલ થયેલા વિડીયોમાં બસ બોટાદથી નીકળી હોવાનું જાણવા મળેલ છે, માટે બોટાદ ડેપો ખાતે વીટીવીની ટીમ પહોંચી। તેમજ અમારા સંવાદદાતાએ આ વિડીયોની પડતાલ કરવા માટે એ જાણવાનો પ્રયાસ કર્યો કે ડ્રાઈવર કોણ છે, તો આ સાથે ડેપો મેનેજરનો પણ સંપર્ક કરવામાં આવ્યો, જેમાં એવું જાણવા મળ્યું હતું કે આ બસ અહીંથી સવારે 5:45 દાહોદ જવા માટે ઉપડે છે અને રાત્રે 11:30 વાગે પરત ફરે છે। રાત્રે જ્યારે આ બસની અને ડ્રાઈવરની પડતાલ કરવામાં આવી, તેમાં એ જ બસ મળી આવી હતી, જે વિડીયોમાં વાયરલ થઈ હતી। બસનો નંબર પણ એ જ હતો જેમાં ડ્રાઈવર મોબાઈલ પર વાતચીત કરી રહ્યો હતો। વીટીવીની પડતાલમાં જાણવા મળ્યું છે કે ડેપો મેનેજરને પણ આ વિડીયો વિશે માહિતી હતી, પણ આ વિડીયો જોયા બાદ ડેપો મેનેજરે જણાવ્યું કે જવાબદાર ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવશે। આજે વિડીયો જે વાયરલ થયેલો છે મને વોટ્સએપ ઉપર મેસેજ દ્વારા મળેલો છે અને એ બાબતે જે ડ્રાઈવર છે એમાં ફરજ દરમિયાન એમના વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે અને એની ઉચ્ચ કક્ષાએ વિભાગીય કચેરી પણ રિપોર્ટ કરવામાં આવશે। જે એમના દ્વારા મોબાઈલ પર વાતચીત ચાલુ ડ્રાઇવિંગમાં કરવામાં આવેલ છે તે યોગ્ય નથી, એ થોડી બેદરકારી છે એમની અને એ વસ્તુ માટે જરૂરી પગલાં પણ લેવામાં આવશે। આમ વીટીવીની પડતાલ બાદ આખરે બેદરકાર ડ્રાઈવર સામે તો કાર્યવાહી કરવામાં આવશે, તેમજ અગાઉ આવી કોઈ ઘટના ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી છે, કારણ કે એક ડ્રાઈવરની બેદરકારીનો મતલબ છે મુસાફરોના જીવનું જોખમ, અને આ જોખમ ટાળવા માટે ડ્રાઈવરે પણ એ વાતથી સજાગ રહેવું જોઈએ કે બસ ડ્રાઇવિંગની સાથે મોબાઈલ પર વાતચીત ન કરવી જોઈએ। રાજુ બારૈયા, VTV ન્યૂઝ, બોટાદ।